નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો ચાલો નજર કરીએ તારીખ 16 અને 17 ડિસેમ્બરના રાશિ ભવિષ્યફળ પર. રાશિ ભવિષ્યફળ પર આગળ વધીએ તે પહેલાં આપને એક વાત ખાસ જણાવી દઉં કે રાશિ ભવિષ્યફળના અંતમાં કઈ રાશિ માટે રોકાણ કરવું કેવું રહેશે તે અંગેની માહિતી આપવામાં આવે છે. તો ખાસ વિડીયોને છેક સુધી જોજો અને કોમેન્ટ બોક્સમાં મને ખાસ કોમેન્ટ કરીને જણાવજો કે તમને વિડીયો કેવો લાગી રહ્યો છે. આ સિવાય મારી ચેનલ એસ્ટ્રોલોજર વૃષાંકને ખાસ લાઇક અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરી અને મને એક સપોર્ટ મળી રહે. તો ચાલો નજર કરીએ મેષ રાશિ પર. મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિ માટે આ બંને દિવસો ભાગ્ય જાણે તમારો સાથ આપતું હોય તેવું તમને લાગશે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે તમને તમારા પિતાનો વિશેષ પ્રેમ મળતો જણાય. આ સિવાય આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે કોઈક ધાર્મિક સ્થળની તમે મુલાકાત લો અને તેના કારણે એક અલગ એનર્જી તમે અનુભવો. આ સિવાય ગુરુ કે વડીલ સમાન કોઈ વ્યક્તિને આ બંને દિવસો દરમિયાન મળવાને કારણે પણ તમારા વિચારો આધ્યાત્મિક થશે તેવું પણ બની શકે છે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમારે જો આર્થિક સહાયની જરૂર હશે તો તે આર્થિક સહાય પિતા પોતે જ કરે તેવું પણ બની શકે છે. આ બંને દિવસો રોકાણ માટે પણ તમારા માટે સારા છે. બંને દિવસો દરમિયાન નસીબ જાણે સારામાં સારો તમારો સાથ સહકાર આપી રહ્યો હોય તેવું તમે અનુભવશો. વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકો માટે ખાસ આજના દિવસે તમારે તકેદારી રાખવાની છે. વ્હીકલ ચલાવતી વખતે તમારે આ બંને દિવસો દરમિયાન થોડી તકેદારી રાખીને વ્હીકલ ચલાવવું જોઈએ. ડરવાની કોઈ જરૂર નથી, પરંતુ પ્રિકોશનના ભાગરૂપે તમારે આ કરવું જોઈએ, જેથી કરી અને આકસ્મિક કોઈ ખર્ચ હોય તેનાથી તમે બચી શકો. આ સિવાય એવું પણ બની શકે છે કે આ બંને દિવસો દરમિયાન જૂની કોઈ ક્યાંક તમારે બીમારી હોય અને તેની ઉપર તમારે આ બંને દિવસો દરમિયાન ક્યાંક ખર્ચ કરવાનું થાય તેવું પણ બની શકે છે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમારે ખાસ સાસરી પક્ષ સાથે ક્યાંક કોઈ વાદ વિવાદ ના થાય અને સંબંધો બગડી ના જાય તેની ખાસ તમારે તકેદારી રાખવાની છે. આ બંને દિવસો દરમિયાન તમારે રોકાણ કરવાથી પણ બચવું જોઈએ. મિથુન રાશિ. મિથુન રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન લાઈફ પાર્ટનરનો સારો એવો સાથ સહકાર મળતો જોવા મળશે. આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે તમારા વાઇફ દ્વારા તમારા બિઝનેસ અંગે કોઈક નવા આઈડિયાઓ તમને આપવામાં આવી શકે છે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન છેલ્લા કોઈ ઘણા સમયથી તમારી કોઈ બિઝનેસ ડીલ કરવા અંગે તમે વિચારતા હશો અને એ ડીલ નહીં થઈ રહી હોય તો આ 2 દિવસો દરમિયાન આ ડીલ થવાનાની પણ શક્યતાઓ ઘણી છે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે તમે કોઈક નવી બિઝનેસની ડીલ કરો. આ સિવાય આ બંને દિવસો દરમિયાન જો તમે રોકાણ કરતા હશો તો રોકાણમાં પણ તમને ફાયદો થવાની શક્યતા છે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમારા બિઝનેસ પાર્ટનર દ્વારા પણ તમારા બિઝનેસની અંદર વિશેષ રસ દાખવવામાં આવશે અને તેનો તમને ફાયદો મળી શકે છે. કર્ક રાશિ. કર્ક રાશિના જાતકો માટે આ બંને દિવસોને ખાસ તમારે સાવચેતીપૂર્વક પસાર કરવાના છે. આ બંને દિવસો દરમિયાન એવું બની શકે છે કે તમારે સિઝનલ બીમારી સંબંધિત કોઈક ખર્ચ આવી શકે. કોઈક હાલ અત્યારે જે બે ઋતુ ચાલી રહી છે તેના કારણે શરદી ખાંસી ઉધરસ કે તાવ આવી શકે, જેના કારણે તમારે થોડો ખર્ચ થઈ શકે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમારે ખાસ લોન લેવાનું જો કાર્ય તમે હાથમાં લીધું હશે તો તે કાર્યમાં પણ તમને થોડો વિલંબ થતો જણાઈ શકે છે. આ બંને દિવસો દરમિયાન ક્યાંક ને ક્યાંક કોઈ ડોક્યુમેન્ટ્સ સંબંધિત ક્વેરીના કારણે તમારી લોનની જે કાર્યવાહી છે તેમાં ડીલે થઈ શકે છે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન ખાસ તમારે વાણી ઉપર નિયંત્રણ રાખવાની જરૂર છે. ક્યાંક કોર્ટ કચેરીના ધક્કા ના થાય તેની ખાસ તમારે
તકેદારી રાખવાની છે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમારે રોકાણ કરવાથી બચવું જોઈએ. સિંહ રાશિના જાતકો માટે આ બંને દિવસો ખૂબ જ સારા પસાર થશે. આ બંને દિવસો દરમિયાન તમને સંતાન સંબંધિત કોઈ સારા સમાચારો પ્રાપ્ત થાય તેવી શક્યતા છે. જે જાતકો રિલેશનશિપમાં હશે તે જાતકોને વિશેષ પ્રેમ લાઈફ પાર્ટનર દ્વારા પ્રાપ્ત થઈ શકે છે. આ સિવાય એવું પણ બની શકે છે કે જો તમે પ્રેમમાં હો તો તમારા પ્રેમી કે પ્રેમિકા પણ તમને આ બંને દિવસો દરમિયાન વિશેષ પ્રેમ કહેતા કે ખાસ સપોર્ટ કરતા તમને જોવા મળી શકે છે. સાદી અને સરળ ભાષામાં કહીએ તો તમારા બંનેનું બોન્ડિંગ આ બંને દિવસો દરમિયાન ખૂબ જ સારું રહેશે અને તમે એકબીજાને પ્રેમ કરતા જોવા મળશો. આ સિવાય આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે ક્યાંક તમે કોઈ નવી વસ્તુ શીખો અથવા તો કોઈ સ્કિલને એક્વાયર કરી લો અને તમને તેમાં મજા આવી જાય. આ સિવાય આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે ક્યાંક ને ક્યાંક તમે જો કોઈક બુક વસાવી હોય તો તે બુક છેલ્લા ઘણા સમયથી પડી રહેલી હોય, પરંતુ આ 2 દિવસો દરમિયાન તમને કોઈક વાંચન કરવાનું મન થાય તેવી પણ શક્યતાઓ છે. જે લોકોના સંતાનો વિદેશમાં રહેતા હોય અને તેમને નોકરી ના હોય તો આ બંને દિવસો દરમિયાન તમને સંતાનોને નોકરી મળી ગઈ તેવા સમાચારો પણ પ્રાપ્ત થઈ શકે છે. રોકાણમાં પણ આ બંને દિવસો દરમિયાન તમને ફાયદો થવાની શક્યતા છે. કન્યા રાશિના જાતકોની વાત કરીએ તો કન્યા રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમને માતાના સ્વાસ્થ્યની ચિંતા સતત સતાવ્યા કરશે. આ સિવાય જો તમે ઘરેથી દૂર રહેતા હશો તો તમને આ બંને દિવસો દરમિયાન હવે ક્યારે ઘરે જવું તે અંગેના વિચારો સતત આવ્યા કરશે. પરિવારજનોની પણ તમને આ બંને દિવસો દરમિયાન સતત યાદ સતાવ્યા કરશે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન જો તમારે મકાન કે જમીન સંબંધિત કોઈ ડીલમાં આગળ વધવાનું હોય અને છેલ્લા ઘણા સમયથી આ ડીલમાં કોઈ ખાસ રિસ્પોન્સ ના આવતો હોય તો આ બંને દિવસો દરમિયાન તમને આ ડીલની અંદર પોઝિટિવ રિસ્પોન્સ ખૂબ જ આવતા જોવા મળી શકે છે. આ પોઝિટિવ રિસ્પોન્સના પગલે તમે આ ડીલમાં આગળ પણ વધી શકો છો. જો કે તમારે આ ડીલમાં આગળ વધતા પહેલાં એક બેલેન્સ માઇન્ડસેટ સાથે કહેતા કે બહુ ડીલે પણ નહીં અને બહુ ઉતાવળ પણ નહીં, એ રીતે તમારે આગળ વધવું જોઈએ તો તમને તેમાં સફળતા મળી શકે છે. આ બંને દિવસો દરમિયાન તમારે રોકાણમાં પણ તમને સારો એવો ફાયદો થઈ શકે તેવી શક્યતા છે. તુલા રાશિના જાતકોની વાત કરીએ તો તુલા રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમારે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેવાનું થાય તેવી પણ એક શક્યતા છે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમારે કોઈ ટૂંકી મુસાફરી કરવાનું થાય તેવી પણ એક શક્યતા રહેલી છે. આ સિવાય કોઈ ડોક્યુમેન્ટ સંબંધિત કોઈ કાર્ય જો તમે હાથમાં લીધું હશે તો તેમાં પણ તમને સારી એવી સફળતા મળતી જોવા મળી શકે છે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમારું ડોક્યુમેન્ટ સંબંધિત કોઈ અગાઉ હાથમાં લીધેલું કામ જો અટકી જતું હોય તો આ બંને દિવસો દરમિયાન એવું બની શકે છે કે આ ડોક્યુમેન્ટ સંબંધિત કાર્ય સારામાં સારી રીતે પૂર્ણ થાય. જો કે તમારે તેમાં ખાસ સહી કરવા અંગે કે જે પણ ચીવટ લેવી પડતી હોય તે ખાસ તમારે લેવી જોઈએ. આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમારે જૂના પાડોશી કે તમારાથી દૂર રહેતા નાના ભાઈ બહેન સાથે મુલાકાત થાય તેવી પણ શક્યતા છે. રોકાણ માટે પણ આ 2 દિવસો તમને ફાયદો કરાવી જાય તેવી શક્યતા છે. વૃશ્ચિક રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન દિવસની શરૂઆતથી જ એક અલગ પ્રકારની ઉર્જાનો અહેસાસ થશે. નસીબ જાણે તમને સાથ આપતું હોય તેવું તમને લાગી શકે છે. આ બંને દિવસો દરમિયાન જો તમે બિઝનેસ કરતા હશો તો બિઝનેસમાં સારામાં સારો સપોર્ટ તમને મળશે, એટલે કે સારામાં સારો બિઝનેસ થતો જોવા મળી શકે છે.
આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમારે કુટુંબના કોઈ વ્યક્તિ સાથે પણ મુલાકાત થઈ શકે છે. આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે જો તમે નોકરી કરતા હોય તો નોકરીમાં પણ તમને તમારા સહકર્મચારીઓનો સારો એવો સપોર્ટ મળતો જણાય. આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમને તમારી કોઈ જૂની એફડી તમે મૂકી હોય કે જૂનું કોઈ રોકાણ હોય તેનું પણ તમને રોકાણ કરેલું હોય તો તેમાં પણ તમને તેનું રિટર્ન મળતું જણાઈ શકે છે. રોકાણ માટે પણ આ બંને દિવસો તમારા માટે ઉત્તમ સાબિત થાય તેવી શક્યતા છે. ધન રાશિના જાતકો માટે આ બંને દિવસો થોડા સ્વકેન્દ્રિત રહેશે. આ બંને દિવસો દરમિયાન તમે પોતાના ઉપર વધુ વિચાર કરતા જોવા મળી શકો છો. તમે એમ પણ વિચાર કરી શકો છો કે ભૂતકાળના જે પણ કાર્યો હાલ અટવાયેલા છે અને કઈ રીતે સારામાં સારી રીતે પૂર્ણ કરવામાં આવે અને કઈ રીતે ભવિષ્યનું એવું આયોજન કરવામાં આવે કે વર્ષ 2026ની અંદર તમને સારામાં સારી સફળતા મળે. તો ખાસ આ બંને દિવસો દરમિયાન તમે રોકાણ કરો તેવી પણ શક્યતા છે અને આ રોકાણ તમને ફાયદાકારક પણ સાબિત થાય તેવી શક્યતાઓ છે. કુલ એવું કહી શકાય કે આ બંને દિવસો દરમિયાન તમે પોતાના ઉપર કહેતા કે જો તમારું વજન વધી ગયું હશે તો તમે વજન ઉપર પણ ફોકસ કરતા જોવા મળી શકો છો કે કઈ રીતે હું સ્લિમ અને હેલ્ધી બની શકું. બંને દિવસો દરમિયાન તમારું સંપૂર્ણ ધ્યાન તમારા ઉપર જ રહેશે. મકર રાશિના જાતકો માટે આ બંને દિવસોને ખાસ ચેતીને પસાર કરવાની જરૂરિયાત છે. આ બંને દિવસો દરમિયાન એવું બની શકે છે કે તમારે ક્યાંક દવાખાનાની અંદર ખર્ચ કરવો પડી શકે છે. એટલે કે અચાનક કોઈ અકસ્માત કે બીમારીમાં ખર્ચ થાય તેવી શક્યતા છે. આ સિવાય એવું પણ બની શકે છે કે તમે ક્યાંક કોઈ શોપિંગ કરવા ગયા હોય કે ક્યાંક કોઈ જગ્યાએ ફરવા ગયા હોય તો એવું પણ બની શકે કે તમે ક્યાંક પોતાના ઉપર વધુ ખર્ચ કરી બેસો અને તેના કારણે તમારું સંપૂર્ણ બજેટ છે એ આખું ખોરવાઈ જાય અને તેના કારણે તમારા પૈસા જાણે જતા રહ્યા હોય તેવું તમને લાગી શકે છે. આ સિવાય વિદેશ સંબંધિત કોઈ કાર્ય જો તમે કોઈને સોંપેલું હશે અથવા તો જાતે કરતા હશો તો તેમાં પણ એવું બની શકે છે કે ક્યાંક ને ક્યાંક તમારા પૈસા વધુ ખર્ચ થાય તેવી પણ એક શક્યતા દેખાઈ રહી છે. તો ખાસ આ બંને દિવસો દરમિયાન તમારે તમારા બજેટ ઉપર નિયંત્રણ રાખવાનું છે કે વધુ ખર્ચ ન થાય તેની તકેદારી રાખવાની છે અને રોકાણ કરવાથી તમારે આ બંને દિવસો દરમિયાન બચવું જોઈએ. કુંભ રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમને મિત્રો તરફથી સારામાં સારો સપોર્ટ મળતો જોવા મળી શકે છે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે તમને મિત્રો તમારા નોકરી ધંધાની અંદર આગળ આવીને ઊભા રહે અને તમને સપોર્ટ કરતા જોવા મળી શકે છે. એટલે કે મિત્રો દ્વારા પણ તમારા નોકરી બાબતે કે બિઝનેસ બાબતે કોઈ આઈડિયા કે સજેશન આપવામાં આવી શકે છે અને જો તમે તેને ફોલો કરો તો તમને સારામાં સારી સફળતા પણ મળી શકે છે. જે મિત્રોને નોકરી નહીં હોય તે મિત્રો માટે પણ તેમના મિત્રો રેફરન્સ આપે તેવી પણ એક શક્યતાઓ છે. જે મિત્રો બિઝનેસ કરવા માંગતા હશે અથવા તો બિઝનેસ કરતા હશે અને બિઝનેસ સારો નહીં ચાલતો હોય તો તેમને મિત્રો દ્વારા પણ કોઈ નવી લાઈન અંગે માર્ગદર્શન આપવામાં આવી શકે છે અને તેને જો ફોલો કરશે તે લોકો તો તેમને સારામાં સારી બિઝનેસમાં સફળતા મળે તેવી પણ શક્યતા છે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન જો તમે રોકાણ કરતા હશો તો રોકાણમાં પણ આ બંને દિવસો દરમિયાન તમને ફાયદો થાય તેવી શક્યતા છે. મીન રાશિના જાતકો માટે આ બંને દિવસો સહકર્મચારીઓના સાથ સહકાર ન રહેશે. એટલે કે જે પણ તમે નોકરી કરતા હશો તે નોકરીની અંદર જે પણ તમારા સહકર્મચારીઓ હશે તે તમને એક સારામાં સારો સપોર્ટ કરતા જોવા મળી શકે છે. આ સિવાય એવું પણ બની શકે છે કે આ બંને દિવસો દરમિયાન
તમને જે સહકર્મચારીઓ અત્યાર સુધી તમારા વિરુદ્ધમાં હતા, કહેતા કે તમને સપોર્ટ નહોતા કરતા, તે કર્મચારીઓ પણ તમને ફાયદો કરાવી જાય, કહેતા કે હેલ્પરૂપ સાબિત થાય તેવી પણ એક શક્યતા છે. આ સિવાય એવું પણ બની શકે છે કે સહકર્મચારીઓ દ્વારા તમારા કાર્યના વખાણ પણ કરવામાં આવી શકે છે. આ સિવાય એવી પણ એક શક્યતા છે કે તમારા બોસ દ્વારા પણ તમારા કાર્યના વખાણ કરવામાં આવી શકે. આ સિવાય એવું પણ બની શકે છે કે તમે જો કોઈ રોકાણ કરવા ઈચ્છતા હોય તો તે રોકાણ કરો તો તેમાં પણ તમને ફાયદો મળે તેવી શક્યતાઓ છે. ઓમ નમઃ શિવાય.